બાળકો વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે એની પાછળનું કારણ એ છે કે જૂના આચાર્યની બદલી કરી દેવામાં આવી અને એમની જગ્યાએ જે નવા આચાર્ય મૂકવામાં આવ્યા એ વિદ્યાર્થીઓને પસંદ નથી। પરિણામે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ ગઈ, એ ધરણા કરી રહ્યા છે, વાલીઓ પણ વિદ્યાર્થીઓને સાથ આપી રહ્યા છે। નવા આચાર્યની નિમણૂકને લઈને આ વિરોધ જોવા મળી રહ્યો છે બોડેલીની માખણી વિદ્યા મંદિરમાં। તો જૂના આચાર્યને ફરી પાછા શાળામાં મૂકવામાં આવે તેવી આ વિદ્યાર્થીઓની માંગ છે। નવા આચાર્ય તેમને પસંદ નથી, વિદ્યાર્થીનીઓને સમજાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જો કે આ પહેલાં પણ આપણે ઘણી બધી વખત આવા દ્રશ્યો જોઈએ છે કે જ્યારે શિક્ષકોને બદલી કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ જતી હોય છે અને હવે વિદ્યાર્થીનીઓ કહી રહી છે કે અમને એ જ આચાર્ય પાછા જોઈએ। ये बहनों एक मैटर है वहीवट એટલે પ્રમુખ સાહેબ આવ્યા છે, તમે ચલો પ્લીઝ પાકો ના બેસો બેટા, ચલો ને પ્લીઝ, ચલો હું બેસે બેટા, હું છું ત્યાં, ચલો તમે પાણી પી લે, ચલો પ્લીઝ મારું કહેલું બસ, હા તો પાણી પી લે, હા પાણી પી લે, પાણી પી લે ભાઈ તું લે, ચાલ ચાલ બસ જા, મારે પગે લાગ, બસ બેટા પગે લાગ, તમે આવતો બેટા તમે। અને વધુ વિગત સાથે સંવાદદાતા અમિત પટેલ આપણી સાથે જોડાયા છે। અમિત, આખી આ દ્રશ્યો કોઈક વ્યક્તિ સમજાવી પણ રહ્યો છે બાળકોને કે આ વહીવટી કારણ છે, એમાં આપણે કંઈ ન કરી શકીએ, તો પણ વિદ્યાર્થીનીઓ માનવા તૈયાર નથી। ચોક્કસ જણાવી દો કે બોડેલી તાલુકાનું જે માખણી છે, માખણી ખાતે આવેલી જે વિદ્યા મંદિર હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલમાં આજે સવારે જ એક આચાર્ય જે જૂના હતા તેઓને બદલી અને નવા આચાર્યની નિમણૂક કરવામાં આવી હતી। પરંતુ જે શાળાના વિદ્યાર્થીઓ છે તેઓ જૂના આચાર્યને ચાલુ રાખવાની માંગણી સાથે આજે ધરણા પર બેસી ગયા હતા અને કમ્પાઉન્ડની અંદર બેસી, તડકાની અંદર બેસી અને તેઓ વિરોધ નોંધાવી અને જૂના આચાર્યને ચાલુ રાખવા માટેની માંગણી કરી રહ્યા હતા। આ સમયે જે સ્થાનિક આગેવાનો છે અને જે શાળાના શિક્ષક છે તે વિદ્યાર્થીનીઓને શિક્ષક બાળકોને જે સમજાવી રહ્યા હતા, પરંતુ તેમ છતાંય વિદ્યાર્થીનીઓ માનવા તૈયાર ન હતી, જેને લઈને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। પોલીસ ત્યાં આવી અને સમજાવટનો રસ્તો અપનાવ્યો હતો, પરંતુ આજે સાંજ સુધી આજે હજુ મામલો થાળે પડ્યો નથી, જેને લઈને એક અસમંજસની સ્થિતિ પેદા થઈ છે। જી વૈશાલીબેન પંડ્યા જે અમારા પૂર્વ કર્મચારી હતા, હવે જે તે સમયે મારું ઇન્ચાર્જ પર નિમણૂક થઈ હતી ત્યારે બેને મારા દ્વારા સોંપેલી કામગીરી કરી નથી અને સંસ્થા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરી અને સંસ્થાને બદનામ થાય એવું કૃત્ય કર્યું હતું અને મંડળ વિરુદ્ધમાં પોલીસમાં ખોટી ફરિયાદ કરી કે આ સંસ્થા મારા જીવને ઇજ્જતને જોખમ છે, જેના કારણે મંડળે તપાસ સમિતિ રચી, બેનને તક આપી હતી, તપાસ સમિતિના આધારે નિર્ણય થયો અને બેનને એ તપાસ સમિતિ રચ્યા બાદ બરતરફ કરેલ છે અને જેનો કોર્ટમાં અત્યારે હાલમાં કેસ ચાલી રહ્યો છે અને આ માટે બેનને હજુ હાજર કર્યા નથી। અને ત્યારબાદ વિજયભાઈ સાહેબ જે છે, જે પૂર્વ પ્રમુખ હતા, તેઓએ શું કર્યું કે તે સમયે બેનને બરતરફ કર્યા હતા। પહેલા જે ઇન્ચાર્જ આચાર્ય હતા સંજયભાઈ પટેલ, એમનું કામ સંતોષકારક નથી અને વારંવાર એમને પ્રમુખ સાહેબની આજ્ઞાનું અનાદર કરેલું છે એવું એમનું કહેવું છે, એમને પત્રમાં લખેલ છે ને એના આધારે એમને ઇન્ચાર્જ આચાર્યના પદ ઉપરથી એમને આજે હટાવ્યા છે અને મારી ઇન્ચાર્જ આચાર્ય પદની નિમણૂક કરેલ છે, જે તેમને મને આ પત્ર સાથે મને લીગલ રીતે બેસાડેલા છે, સાથે ઠરાવની કોપી પણ જોડીને આપેલ છે। ખોટી અફવાઓ ઉડાડે, એવું બધું કરે। કેવી અફવા ઉડાવે છે બેટા? અને આર્ટ્સ કોમર્સ ની જબરદસ્તી કરે, મને બધાને આર્ટ્સ જ લેવું છે, અમારે કોમર્સ લેવું। તો બધાને કે અમારે તમારે કોમર્સ લેવું જબરદસ્તી સેન્ડ કરાવે। આ પ્રિન્સિપાલ કે પોસ્ટવાની આવ્યો કે હું કરે છે તડગામે આમ અમાર સર તમે જોઈએ ના સર અમે ઉઠવાના નહીં છે, બંધ કરી દઈશું સર, બંધ કરીશું અમે। તો એ વહીવટી પ્રશ્ન છે, મારું કહેલું